નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી મેન્સ માટેના સંવાદ આપણે ચાલુ કર્યા હતા અને એના માટે બંધારણના 4 લેક્ચર આપણે કન્ડક્ટ કર્યા હતા અને એમાં તમારો તમામનો પ્રતિસાદ પણ સારો એવો મળ્યો હતો। સો હવે આપણે સબ્જેક્ટ ચેન્જ કરીને GS2 નો જે બીજો સબ્જેક્ટ છે નીતિશાસ્ત્ર, તે નીતિશાસ્ત્રના મુદ્દાઓને ચર્ચા કરવાનું આપણે ચાલુ કરવાનું છે। એમાંથી કયા એક્ઝામમાં પૂછાઈ શકે અને કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો એમાં જવાબમાં આપણે કઈ કઈ વસ્તુઓ લખવી કે જેથી આપણને વધારેમાં વધારે માર્ક મળી શકે। તો આજનો જે પ્રથમ મુદ્દો આપણે લેવા જઈ રહ્યા છે ધેટ ઇઝ કરપ્શન, ભ્રષ્ટાચાર। બરાબર, કરપ્શન અને ભ્રષ્ટાચારનો મુદ્દો છે। નોર્મલી આપણે લેક્ચર જ્યારે પણ કન્ડક્ટ કરીએ છીએ, તમને બધાને ખબર જ હશે, છેલ્લા 4 લેક્ચર આપણે તમે બધા જોયા હશે, તો અલગ અલગ આપણે દર્શાવીએ છીએ સ્ટાર દ્વારા કે જે આપણે લખવાનું છે અને સ્ટાર વગરનું છે કે આપણે સમજવાનું છે। પણ આ જે ભ્રષ્ટાચારનો મુદ્દો છે એમાં બધી વસ્તુ આપણે એવી જ લખી છે, એવી જ નાખી છે કે જે બધી વસ્તુ આપણે પેપરમાં લખી શકીએ છીએ ને આ આખો લેક્ચર એવી રીતે કન્ડક્ટ થશે કે તમે પોતે એક સવાલના રૂપમાં પણ જવાબ લખી શકશો, એઝ વેલ એઝ તમારે કોઈ એસે પૂછાય છે, નિબંધ પૂછાય છે તો તમે 3 પેજનો 8 પેજનો નિબંધ પણ લખી શકશો। સમજ પડે છે વસ્તુ? તો આની બધી બાબતો એવી છે કે તમે પેપરમાં લખી શકો છો। કયો સવાલ પૂછાયો છે, કેટલી જગ્યા તમારી પાસે છે, કયા મુદ્દાઓ લખવા છે એ તમે ડિસાઈડ કરી શકો છો। આ કયા કયા મુદ્દા છે એના પરથી ચલો હવે પહેલા જોઈએ કે કરપ્શન કે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર નીતિશાસ્ત્ર સબ્જેક્ટ છે એના સિલેબસમાં કઈ જગ્યાએ છે। તો તમે કદાચ સિલેબસ ડાઉનલોડ તમારી પાસે હશે તો તમે 19 નંબરનો મુદ્દો જોશો એટલે એમાં તમે લખ્યું છે કે નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ। પહેલો મુદ્દો લખ્યો છે ભ્રષ્ટાચાર, બીજો અને ત્રીજો મુદ્દો લખ્યો છે લોકપાલ અને લોકાયુક્ત। લોકપાલ અને લોકાયુક્ત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કારણ કે કનેક્ટિંગ મુદ્દો છે। બરાબર, જ્યારે ભ્રષ્ટાચાર જે છે ભ્રષ્ટાચારનો મુદ્દો આજે આપણે ભણીશું। તો ભ્રષ્ટાચારના મુદ્દામાં આપણે 6 થી 7 બાબતો ડિટેલમાં સમજીશું। પહેલા તો વ્યાખ્યા શું છે, ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપણને લખવાની આવે ઇન્ટ્રોડક્શનમાં, તો ઇન્ટ્રોડક્શનમાં વ્યાખ્યા આપણે કઈ રીતે લખી શકશે, એનો અલગથી ડેટા આપણે કદાચ લખવાનો આવે કે કયો કયો ડેટા હમણાં ભારતમાં ભ્રષ્ટાચારનો ડેટા કયો છે તો એ ડેટા આપણે જોઈશું। પછી ભ્રષ્ટાચાર કેમ થાય છે, એના કારણો કયા કયા છે તો કારણો આપણે બધા જોશું। ભ્રષ્ટાચાર થાય છે એના લીધે દરેક સેક્શનમાં, દરેક ક્ષેત્રમાં કયા કયા અસરો થાય છે એ બધી અસરો આપણે જોશું। ગવર્મેન્ટે હમણાંની ભારતની સરકારે કયા કયા પગલાં હાલ સુધી લીધા છે એ તમામ વસ્તુઓ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। અને એના પછી વે ફોરવર્ડ એટલે કે હવે ભવિષ્યમાં આપણે કઈ કઈ બાબતો કરી શકીએ છીએ એ આપણે ચર્ચા કરીશું અને છેલ્લે આપણે કન્ક્લુઝન લખીશું। બરાબર, તો આ 5 થી 6 મુદ્દા આપણે એક પછી એક ઉપાડીએ ને સિંગલ આપણે મુદ્દા ચાલુ કરીએ। ચલો, તો ફર્સ્ટ મુદ્દો છે કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા કઈ રીતે। તો શરૂઆતમાં તમારે ઇન્ટ્રોડક્શન આપવું હોય તો તમે ભ્રષ્ટાચાર શબ્દ જે છે એ શબ્દ ક્યાંથી આવ્યો છે તમે લખી શકો છો। તો ભ્રષ્ટાચાર શબ્દ ક્યાંથી આવ્યો છે? લેટિન શબ્દ કરપ્ટ ઉપરથી, કારણ કે ઇંગ્લિશમાં શું કહેવાય છે? કરપ્શન કહેવાય છે। તો કરપ્ટ શબ્દ ઉપરથી આવ્યો છે જે લેટિન શબ્દ છે અને કરપ્ટ શબ્દનો મિનિંગ શું થાય છે? તોડવું અથવા નાશ કરવું। બરાબર, આ રીતે તમે સ્ટાર્ટિંગ કરી શકો છો સવાલની। એના પછી ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી શકો છો કે ભ્રષ્ટાચાર એટલે શું। બરાબર, તમે કદાચ નાટક મૂવી જોયું હશે તો તમને ખબર હશે કે એમાં ભ્રષ્ટાચાર કરતા હતા જે પણ આ પાત્ર હતું એ। તો ભ્રષ્ટાચાર એ એક અનૈતિક કાર્ય છે કે જેમાં વ્યક્તિ પોતાના કે સમૂહની જાહેર સેવાનો દુરુપયોગ કરીને આર્થિક કે અન્ય લાભ મેળવે છે। તો આ રીતે તમે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી શકો છો કે કોઈ એક વ્યક્તિ છે એની પાસે જાહેર સેવાની સત્તા છે, બરાબર, એનો દુરુપયોગ કરે છે અને પોતે એક આર્થિક લાભ મેળવે છે અથવા તો અન્ય કોઈ બીજો લાભ મેળવે છે, તેને શું કહેવાય છે? ભ્રષ્ટાચાર કહેવાય છે। ભ્રષ્ટાચાર એવું નથી કે ખાલી આર્થિક લાભ જ કહેવાય છે, આર્થિક લાભ સિવાયના ઘણા બધા લાભો હોય છે, તો એ પણ મેળવતો હતો તો એને પણ ભ્રષ્ટાચાર કહેવાશે। સમજ પડે છે વસ્તુ? તમારે કોઈ પણ નામ લખીને લખવું હોય કે આ સંસ્થાએ આપી છે, આની ડેફિનેશન, આની વ્યાખ્યા આ સંસ્થાએ આપી છે, તો તમે આ રીતે લખી શકો છો। ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એ ભ્રષ્ટાચાર માટે ખૂબ જ પ્રચલિત સંસ્થા છે, તો એની વ્યાખ્યા શું આપી છે? એની વ્યાખ્યા બે વાક્યમાં જ આપી છે, સિંગલ એક, કે ભ્રષ્ટાચારને લાભ માટે સોંપેલી સત્તાના દુરુપયોગ તરીકે વ્યાખ્યાયિત કરી છે। ખતમ। શું કે ભાઈ લાભ માટે સોંપેલી સત્તા છે એનો દુરુપયોગ કરે એને શું કહેવાય છે? ભ્રષ્ટાચાર કહેવાય છે। તો આમાંથી કોઈ પણ લઈને અથવા કોઈ પણ બે બાબતો લઈને તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો। જો તમારે કદાચ એસે પૂછાય તો તમારે બધી બાબતો પણ તમે લખી શકો છો। સમજ પડે છે વસ્તુ? તો આ રીતે તમે વ્યાખ્યા લખી શકો છો। બરાબર, હવે આપણે એના ડેટા જોઈએ કે ડેટા આપણે કદાચ લખવાના આવે કે ઇન્ડિયાની શું પરિસ્થિતિ છે, આખા વર્લ્ડની શું પરિસ્થિતિ છે,
બરાબર. તે ડેટામાં આપણે કઈ કઈ વસ્તુ મેન્શન કરવાની છે? તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જેને હમણાં વ્યાખ્યા આપી છે એ જ એક ઇન્ડેક્સ બહાર પાડે છે. કયો ઇન્ડેક્સ બહાર પાડે છે? કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડે છે. બરાબર. તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં શું કરે છે એ લોકો કે જે પણ દેશના લોકો હશે એ દેશના લોકોને પૂછશે કે અહીંયા કરપ્શન છે કે નથી. કોઈ પણ ડેટા એ રીતે નહીં મેનેજ કરે પણ લોકોને પૂછશે, ટીક માર્ક કરતા જશે કે ભાઈ અહીંયા છે કે નથી. તો એ રીતે ઇન્ડિયામાં એમણે કીધું કે કરપ્શન છે કે નથી, તો એ પ્રમાણે સ્થાન નક્કી કર્યું. તો 180 દેશમાં ઇન્ડિયાનું સ્થાન કયું આવ્યું? 85મું. મીન્સ કે 84 દેશ આપણા કરતા એવા છે કે જ્યાં આપણા કરતા કરપ્શન, આપણા કરતા ભ્રષ્ટાચાર ઓછો થાય છે, અને બાકીના દેશો એવા છે 85 થી ઉપરના દેશો એવા છે કે જ્યાં આપણા કરતા ભ્રષ્ટાચાર વધારે થાય છે. આપણે તો ઇન્ડિયાનું સ્થાન કયું છે? 85મું સ્થાન છે. તો આ એક ચિંતાજનક બાબત પણ કહી શકાય, કારણ કે આખા વર્લ્ડમાં 180 દેશ છે ને એમાંથી 85મું સ્થાન છે. આપણે ટોપ 10 ટોપ 20 નો આપણે એમ રાખવો જોઈએ. સમજ પડે છે વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે પણ આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કરવા જતા હતા ત્યારે દરેકને પૂછ્યું કે તમારે પોતાનું કામ કરાવવા માટે તમારે લાંચ આપવી પડે છે, રિશ્વત આપવી પડે છે, બ્રાઇબ આપવી પડે છે. તો 100 જણાને પૂછ્યું તો 100 જણામાંથી 51 જણાએ શું કીધું? ના, મારે તો લાંચ આપવી જ પડે છે, મારે તો રિશ્વત આપવી જ પડે છે. લાંચ આપી રિશ્વત આપી એટલે કોઈ પણ 10 રૂપિયાની પણ તમે લાંચ આપો, રિશ્વત આપો તો એને લાંચ જ ગણાશે. તમે કરોડ નહીં આપો કે 10 રૂપિયા નહીં આપો, એ તમારું કરપ્શન કહેવાશે, ભ્રષ્ટાચાર કહેવાશે એટલે કહેવાશે. તો 100 માંથી 51 લોકોએ શું કીધું કે મારે પોતાનું કામ કરવા માટે લાંચ કે બ્રાઇબ કે એ આપવી પડે છે. બરાબર. ત્રીજો ડેટા શું છે? ત્રીજો ડેટા આખા વર્લ્ડનો છે. આખા વર્લ્ડના ડેટામાં શું કીધું છે? તમને બધાને ખબર હશે કે જે પણ બ્લેક મની છે, બ્લેક મની બધું સ્વિસ બેંકમાં છે. બરાબર. સ્વિસ બેંકને કોઈ પણ ચકાસી શકતું નથી, એટલે બધા લોકો બ્લેક મની ક્યાં છુપાડે છે? સ્વિસ બેંકમાં છુપાડે છે. એક અંદાજો છે કે આખા વર્લ્ડનું કેટલું મની છે? આખા વર્લ્ડનું 30 લાખ કરોડ રૂપિયા કાળું નાણું જે છે એ સ્વિસ બેંકમાં પડેલું છે. એક અંદાજા મુજબ 30 લાખ કરોડ રૂપિયા આખા વર્લ્ડનું કાળું નાણું ક્યાં પડેલું છે? સ્વિસ બેંકમાં પડેલું છે. બરાબર. આ આંકડો પણ બહુ મોટો કહેવાય. ત્રણે ડેટા છે, ત્રણે ડેટામાંથી કોઈ પણ ડેટા તમે લખી શકો છો. આપણે જ્યારે પણ કરપ્શનનો ક્વેશ્ચન પૂછાય તો આ તો તમને ખબર જ હોવી જોઈએ કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જે છે 2021 એમાં ઇન્ડિયાનું સ્થાન 85મું છે. 51% લોકો એવું માને છે કે જ્યારે પણ મારે કામ કરાવવું હશે ત્યારે મારે લાંચ રિશ્વત આપવી પડશે. બરાબર. 30 લાખ કરોડ રૂપિયા સ્વિસ બેંકમાં પડ્યા છે આખા વર્લ્ડના. સમજે વસ્તુ. ચલો હવે આપણે જોશું કે કરપ્શન જે છે, ભ્રષ્ટાચાર જે થાય છે એના માટે ચક્ર આપેલો છું. જ્યારે પણ તમે નિબંધ લખો છો તો તમે 9-10 પેજનો નિબંધ લખો છો ત્યારે એક પેજ કઈ રીતે યુઝ કરવાનું કે કોઈ પણ આકૃતિ દોરી દેવાની કે જેથી તપાસનારને આખું પેજ વાંચવું નહીં પડે પણ આકૃતિ ઉપરથી સમજ પડી જશે, અને આકૃતિ પર સમજ પડશે તો એને વધારે માર્ક આપવાનું મન થશે. સમજ પડે છે વસ્તુ. ચલો હવે આ ચક્રને આપણે સમજીએ. બરાબર. આ ચક્રમાં 3 થી 4 આપણે અલગ અલગ સમૂહો લીધા છે. પહેલો સમૂહ છે નાગરિક. તો નાગરિકના અલગ અલગ સમૂહ સાથે રિલેશન આપણે પહેલા જોઈ લઈએ. નાગરિક સેવકોને ક્યારે લાંચ આપે છે? જ્યારે પોતાનું કોઈ પણ કામ કરાવવું હશે ત્યારે. ધારો કે આજે મારે ઇન્કમ સર્ટિફિકેટ બનાવવું છે, કાં તો કોઈ પણ ઇન્કમ સર્ટિફિકેટ બનાવવું છે ને એની આવક જે છે એ ક્રિમિલેયરથી બહાર જાય છે. ક્રિમિલેયર એટલે કેટલા ક્રિમિલેયર છે? 8 લાખની ક્રિમિલેયર છે કે 8 લાખથી અંદરમાં હશે તો તમે ક્રિમિલેયર નોન ક્રિમિલેયરમાં આવશો. બરાબર. નાના હતા ને ત્યારે નોન ક્રિમિનલ દાખલો કરાવ્યો હતો તો આપણને એવું લાગતું કે નોન ક્રિમિનલનો દાખલો. મને પોતાને પણ એવું લાગતું કે નોન ક્રિમિનલ, પણ હવે ખબર પડી કે ક્રિમિનલ નથી, ક્રિમિલેયર છે. ક્રિમિલેયર એટલે શું કે 8 લાખથી ઓછું હોવું જોઈએ. તો 8 લાખથી ઓછી આવક નહીં હશે ને વધારે હશે તો પણ 8 લાખથી ઓછી કરાવવા માટે ઘણી બધી શું કરે છે? નાગરિકો જે અધિકારીઓ હોય છે એને શું આપે છે? બ્રાઇબ આપે છે, એને લાંચ આપે છે. પડે છે. તો આ એક મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું. એ રીતે ઘણા બધા મુદ્દામાં નાગરિકના સેવકોને લાંચ કે રિશ્વત આપે છે. બીજી વસ્તુ, નાગરિકોને રાજકીય નેતાઓ ક્યારે પૈસા આપે છે? રાજકીય નેતાઓ એને વોટ ખરીદવા માટે પૈસા આપે છે. બરાબર. તમને બધાને ખબર જ હશે કે વોટ ખરીદવા માટે ઘણા બધા રાજકીય નેતાઓ જે છે એ પૈસા આપીને વોટ ખરીદે છે. બરાબર. ચલો ત્રીજી વસ્તુ કે રાજકીય નેતાઓ જે છે એનો નાગરિક સેવકો વચ્ચેનો આપણે સંબંધ જોઈએ. તો નાગરિકો અને રાજકીય નેતાઓ અને નાગરિક સેવકો વચ્ચેનો સંબંધ કેવી રીતે હોય છે? તો નાગરિક સેવકો રાજકીય નેતાઓને લાંચ ક્યારે આપે છે? કે જ્યારે પોતાની પોસ્ટિંગ જે છે એ પોસ્ટિંગને ચેન્જ કરાવી હશે
તો ત્યારે એને શું કરે, રાજકીય નેતાઓને લાંચ આપશે. કારણ કે કોના હાથમાં હોય છે ચેન્જિંગ કરાવવાનું, ટ્રાન્સફર કરવાનું, રાજકીય નેતાઓના હાથમાં હોય છે. ધારો કે આપણે ચલો એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ આઈએએસ છે, ગુજરાતના કોઈ પણ આઈએએસ બન્યા છે ને એની પોસ્ટિંગ થઈ છે નાગાલેન્ડ કે એ બાજુ નોર્થ ઇસ્ટમાં થઈ છે. હવે એ બાજુથી પોસ્ટિંગ એ બાજુ ટ્રાન્સફર આ બાજુ મેળવવું હોય પણ એમને નહીં મળતું હોય તો ઘણી બધા શું કરશે, એ રાજકીય નેતાઓને લાંચ આપશે. સમજ પડે છે વસ્તુ. એના સિવાય રાજકીય નેતાઓ અધિકારીઓને લાંચ ક્યારે આપશે? આપણે જોઈ ગયા, રાજકીય નેતાઓ અધિકારીઓને લાંચ ક્યારે આપશે? જ્યારે કોઈ પણ પોતાનું કામ કરાવવાનું હશે ત્યારે શું કરશે, રાજકીય નેતા અધિકારીઓને લાંચ આપશે. બરાબર. ધારો કે કોઈ પણ ટેન્ડર બહાર પડ્યું છે ને રાજકીય નેતાઓનું કોઈ પણ પોતાની કંપની છે કાં તો કોઈ પણ રિલેટિવની કંપની છે, ટેન્ડરનો બધો કારભાર જે છે એ અધિકારી પોતે સંભાળે છે, તો શું કરશે, રાજકીય નેતાઓ એમના પર કાં તો પ્રેશર કરશે કાં તો એમને લાંચ આપશે. પણ પડે છે. આ બંને રિલેશન આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ રાજકીય નેતાઓ અને ઉદ્યોગ સાહસિકો વચ્ચેનું, એટલે કે બિઝનેસમેન અને નેતાઓ વચ્ચેનું. તો ઉદ્યોગ સાહસિકો ક્યારે લાંચ આપે છે? પોતાના ધંધાને વધારવા માટે. એટલે શું કે ધારો કે કોઈ રોડ બને છે, એમાંથી 10 કંપની રોડ બનાવવા માટે તૈયાર છે, તો 1 કે 2 કંપની એવી હશે કે જે લાંચ આપીને રોડનું ટેન્ડર છે પોતાના તરફ કરશે. કાં તો એમની જે પોલિસી જે છે, રાજનેતાઓ જે રાજકીય નેતાઓ પોલિસી બનાવે છે, તો પોલિસી પોતાના ધંધા પ્રમાણે બનાવે એના માટે શું કરે છે, ઉદ્યોગ સાહસિકો એને લાંચ આપે છે. હવે રાજકીય નેતાઓને લાંચની જરૂર કેમ પડે છે? કારણ કે ચૂંટણીમાં શું કરવું પડે છે, ઘણી બધી રેલી કરવી પડે છે, ઘણું બધું લોકોને અહીંયા આપણે જોયું કે લોકોને પૈસા આપવા પડે છે અહીંયા. બરાબર. એ ઇલીગલ છે, બરાબર, અનૈતિક છે, પણ જમીન લેવલે થાય છે, એ પણ તમને બધાને ખબર પણ છે. બરાબર. તો એના લીધે શું થાય છે કે રાજકીય નેતાઓને પૈસાની જરૂર પડે છે, ને પૈસા ક્યાંથી મળે છે? ઉદ્યોગ સાહસિકો આપે છે. તો આ રીતે રાજકીય નેતા અને ઉદ્યોગ સાહસિકો વચ્ચેનું સાંઠગાંઠ વધે છે. અને આને તમને ખબર હશે ક્રોનિક કેપિટલિઝમ કહેવાય છે. ક્રોનિક કેપિટલિઝમ કહેવાય છે. બરાબર. ચલો હવે ઉદ્યોગ સાહસિકો અને નાગરિકો વચ્ચેનું રિલેશન આપણે જોઈએ. ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોનું રિલેશન શું હશે કે જ્યારે પણ કોઈ પણ કોન્ટ્રાક્ટ લેવો હશે કાં તો કોઈ પણ લાયસન્સ લેવું હશે ત્યારે શું કરશે, ઉદ્યોગ સાહસિકો નાગરિક સેવકોને એટલે કે અધિકારીઓને લાંચ આપશે. ને ઉદ્યોગ સાહસિકોએ કેટલી જગ્યાએ લાંચ આપી? 2 જગ્યાએ. એક તો તમારા રાજકીય નેતાઓને લાંચ આપી, એક બીજા કોને આપી? અધિકારીને લાંચ આપી. એને લીધે પોતાની પ્રોડક્ટ કેવી કરશે? મોંઘી કરશે. કેમ? કારણ કે ધારો કે કોઈ પ્રોડક્ટનો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે 100 રૂપિયા, એમને લાંચ આપી 20 રૂપિયા, રાજકીય નેતાઓને લાંચ આપી 20 રૂપિયા, અહીંયા સેવકોને લાંચ આપી, અધિકારીને લાંચ આપી, તો આનો એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કેટલો થઈ ગયો? 140. એના લીધે જે ગ્રાહકને આને 20 રૂપિયાનો નફો જોઈએ છે, એટલે કેટલામાં વેચશે? 160 રૂપિયામાં. સમજ પડે? તો ગ્રાહકને વધારે પૈસા આપવા પડશે, અહીંયા 160 રૂપિયા આપવા પડશે. જો અહીંયા 20 રૂપિયા અહીંયા અને 20 રૂપિયા અહીંયા નહીં આપે તો એને 100 રૂપિયાની વસ્તુ મેન્યુફેક્ચરિંગ થાય છે, 20 રૂપિયા નફો એટલે 120 માં જ પડશે. પણ બંને જગ્યાએ એમણે શું આપ્યું? બ્રાઇબ આપી, બંને જગ્યાએ લાંચ આપી, એને કારણે વસ્તુ મોંઘી થઈ જશે. એટલે નાગરિકો, ઉદ્યોગ સાહસિકો, બિઝનેસમેન પાસેથી, બિઝનેસ પાસેથી વધારે મોંઘી વસ્તુઓ કાં તો પછી એની ક્વોલિટી બગાડી દેશે. 120 માં આપશે પણ એની ક્વોલિટી ચેન્જ કરી મૂકશે, એની ક્વોલિટી નબળી કરી મૂકશે. સમજ પડે છે વસ્તુ? તો આ આખું ચક્ર તમને સમજાયું હશે. ને કદાચ કોઈ એસે પૂછાય છે ને કદાચ કોઈ ક્વેશ્ચન પૂછાય છે ને તમારી પાસે એટલી સ્પેસ છે કે તમે આ ચક્ર દોરી શકો છો, તો તમારે ચક્ર જરૂર ને જરૂર દોરવું કે જેથી તમને માર્ક વધારે મળશે. એકચ્યુઅલમાં કરપ્શન કેવી રીતે થાય છે એ આખી વસ્તુ આ ચક્રમાં દર્શાવી છે. બરાબર. હવે આપણે જોઈએ કે કરપ્શન, ભ્રષ્ટાચારના કારણો કયા કયા છે. તો અલગ અલગ આપણે ક્ષેત્ર લેશું, અલગ અલગ સેક્ટર લેશું. પહેલા આપણે પોલિટિકલ સેક્ટર, પછી સોશિયલ સેક્ટર, પછી તમારું આર્થિક સેક્ટર, એ રીતે અલગ અલગ સેક્ટર લેતા જશું ને એના કારણો આપણે જોતા જશું. બરાબર. તો પહેલું સેક્ટર છે તમારું રાજકીય એટલે કે પોલિટિકલ સેક્ટર. કે રાજકીય સેક્ટર કયા કયા છે, રાજકીય કારણો કયા કયા છે? તો પહેલું વસ્તુ કે ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ ઘણો બધો થાય છે. કાળું નાણું જે આવે છે, બ્લેક મની જે આવે છે, ચૂંટણીમાં ઉપયોગ થાય છે. એને કારણે તમારું શું થાય છે? ભ્રષ્ટાચાર વધે છે. ધારો કે આજે એક પાર્ટી છે, આજે એક પાર્ટી પાસે 1 કરોડ રૂપિયા છે ને બીજી પાર્ટી પાસે 5 કરોડ રૂપિયા છે, તો બીજી પાર્ટીએ કદાચ 5 કરોડમાંથી 4.5 કરોડ રૂપિયા એ કાળું નાણું લઈ આવ્યા છે, તો પહેલી પાર્ટીને પણ મન થશે કે ભાઈ હું પણ 1 કરોડને બદલે 5 કરોડ લઈ આવું કે જેથી હું વધારે પૈસા વેડફી શકું, વધારે પૈસા હું યુઝ કરી શકું, એને લીધે મને વોટ વધારે મળે. પડે છે વસ્તુ. તો એક પાર્ટીને જોઈને બીજા પાર્ટી પણ એવી રીતે કરે છે અને કાળા નાણાંનો ઉપયોગ વધે છે. એક રિપોર્ટ પ્રમાણે કદાચ કોઈ પણ ઇલેક્શનમાં 100 રૂપિયા વપરાય છે
તો 100 રૂપિયામાંથી 39 રૂપિયા ક્યાંથી આવે છે ખબર જ નથી પડતી, એનો કોઈ રેકોર્ડ હોતો જ નથી. 100 રૂપિયામાંથી 39 રૂપિયા જે આવે છે એનો રેકોર્ડ નથી હોતો. રેકોર્ડ ખાલી કેટલા રૂપિયાનો હોય છે? તમારે 61 રૂપિયાનો ખાલી રેકોર્ડ બતાડે છે. 39 રૂપિયા ખર્ચે છે ખરી, પણ રેકોર્ડ નથી બતાડતા. સમજ પડે છે વસ્તુ. બીજું કારણ શું છે કે રાજકારણનું અપરાધીકરણ. એટલે ઘણા બધા એવા લોકો જે છે, કદાચ આપણે સાદી ભાષામાં કહીએ કે ઘણા બધા ગુંડા લોકો રાજકારણમાં છે. સમજ પડે છે કે જેના ઉપર અપરાધ છે, જેના ઉપર ફોજદારી ગુનાઓ દાખલ છે, 30% લોકો ઉપર એવા છે, 30% વધુ લોકો એવા છે કે જેના ઉપર ફોજદારી ગુનાઓ દાખલ છે, છતાં પણ એ રાજકારણમાં છે. હવે પોતા ઉપર ફોજદારી ગુનો દાખલ હશે તો એમનું પાસ કેવું હશે કે એમને ગુનાઓ કર્યા જ હશે, તો ફ્યુચરમાં પણ એમને ભ્રષ્ટાચાર કરવાનું મન થવાનું જ છે. સમજ પડે છે વસ્તુ. કે એવા નૈતિક લોકો તમે લઈને આવશો તો ભ્રષ્ટાચાર ઓછો થશે, પણ પહેલેથી કોઈ અનૈતિક માણસ હશે ને એને તમે સિસ્ટમમાં નાખો છો તો એ તો ભ્રષ્ટાચાર કરવાનો જ છે. સમજ પડે છે વસ્તુ. તો રાજકારણનું અપરાધીકરણ વધારે છે, એને કારણે ભ્રષ્ટાચાર વધે છે. ત્રીજી વસ્તુ ક્રોનિક કેપિટલિઝમ, જે આપણે હમણાં જોયું. ઉદ્યોગપતિ અને રાજકારણીઓ વચ્ચેનું સાઠગાંઠ જે વધે છે. ઉદ્યોગપતિઓને શું જોઈએ છે કે મારો જે પણ ટેન્ડર જે છે એ મારા પક્ષમાં આવે, રાજકારણીઓને શું જોઈએ છે કે ઉદ્યોગપતિ મને પૈસા આપે. તે બંને વચ્ચેનું જે સાઠગાંઠ જે છે એ બંને વચ્ચે સાઠગાંઠ જ્યારે વધે છે ત્યારે ક્રોનિક કેપિટલિઝમ એને કહેવાય છે. જ્યારે પણ વધે છે ત્યારે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે છે. બરાબર. બીજું કારણ આપણે જોઈએ, બીજો સેક્ટર આપણે લઈએ. બીજો સેક્ટર છે આર્થિક કારણ. આર્થિક કારણમાં પહેલું જે છે ઉચ્ચ અક્ષમતા. ઉચ્ચ અક્ષમતા. ઉચ્ચ અક્ષમતા એટલે આર્થિક અક્ષમતા આપણે કહી શકીએ છીએ. કદાચ આપણે એક રિપોર્ટ લઈએ, ઓક્સફામ રિપોર્ટ. તમને બધાને ખબર હશે ઓક્સફામ રિપોર્ટ ઇનઇક્વાલિટી માટે ઘણો બધો ફેમસ છે. તો ઇન્ડિયામાં 1% વેલ્થ 1% લોકો માટે, જે ટોચના 1% ધનિક લોકો છે એમની પાસે 40%થી વધારેની વેલ્થ છે. બાકી 99% લોકો પાસે 60% વેલ્થ છે. તો આ ઇનઇક્વાલિટી થઈ. હવે જે વધારે ગરીબ હશે તો એને ઘણી બધી સરકારની યોજના લેવી પડશે. બરાબર. જેમ કે આયુષ્માન ભારત યોજના છે, ઉજ્જવલા યોજના છે, એ બધી કોને લેવી પડશે? અમીરે નહીં લેવી પડે. એ બધી યોજનાનો લાભ ગરીબે જ લેવો પડશે. હવે જ્યારે પણ લાભ લેવા જાય છે ત્યારે જે ત્યાં અધિકારી હોય છે અથવા જે પણ કામદાર હોય છે એમને 200, 300, 500 રૂપિયા આપે તો જ એ કાર્ડ બનાવીને આપે છે અથવા યોજનાનો લાભ આપે છે. ઘણી બધી એવું થાય છે. બરાબર. તો એને લીધે ઉચ્ચ અક્ષમતાને લીધે જે લાભ મેળવવા જાય છે ગરીબ લોકો, એમને લાંચ આપવી પડે છે. બરાબર. બીજો શું છે મુદ્દો કે અનૌપચારિક ક્ષેત્રનો મોટો હિસ્સો છે. આપણા ઇન્ડિયામાં અનૌપચારિક ક્ષેત્ર ઓલમોસ્ટ 70% થી વધારે છે. બરાબર. તો એનો મોટો હિસ્સો છે. હવે એનું જે પણ નિયંત્રણ જે છે એ કોના હાથમાં હોય છે? સ્થાનિક જે અધિકારી હોય છે એ સ્થાનિક અધિકારીના હાથમાં હોય છે. સ્થાનિક અધિકારીના હાથમાં હોવાથી એમની પાસે લાંચ લેવાનો એક મોકો મળી જાય છે, એક તક મળી જાય છે. સમજ પડી જાય વસ્તુ. ત્રીજું કારણ શું છે? ત્રીજું કારણ છે અધિકારીનું નીચું વેતન. કદાચ અધિકારીને તમે 1 લાખ રૂપિયા વેતન આપી દેશો, આપણે કોઈ પણ અધિકારીનું એક્ઝામ્પલ લઈએ, એવું નહીં કે બધા અધિકારીને 1 લાખ રૂપિયા આપી દેશો, એની જે પણ જરૂરિયાત હશે, બેઝિક જરૂરિયાત પ્લસ જે પણ વધારાની જરૂરિયાત હશે એ સંતુષ્ટ થઈ જશે આનાથી, તો પછી એ ભ્રષ્ટાચાર વધારે નહીં કરે. પણ એમને ઓછું વેતન મળે છે, ઓછું વેતન એમને મળે છે જેને લીધે એમને ભ્રષ્ટાચાર કરવાનું મન થાય છે. કારણ કે એ જોવે છે કે પોતાના સમકક્ષ લોકો જે છે, પોતાની સાથે સાથે જે પણ જોડાયેલા લોકો જે છે, જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે, એમનું વેતન, એની લાઈફસ્ટાઈલ જે છે એ મારાથી વધારે સારી છે. તો એને કમ્પેરમાં જોઈને શું કરે છે કે મારી લાઈફસ્ટાઈલ પણ કેવી હોવી જોઈએ, પેલા જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે એના જેવી હોવી જોઈએ. ને જેને કારણે એ પણ શું કરે છે? ભ્રષ્ટાચાર કરવાનું ચાલુ કરે છે. તો શું થાય છે કે અધિકારીનો નીચા વેતનને કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે છે. તો આ 3 કારણ જે હતા એ તમારા આર્થિક કારણ હતા. એની પહેલા જે આપણે કારણ જોયા રાજકીય કારણ જોયા. હવે આપણે કારણ જોશું વહીવટી કારણ. વહીવટી કારણ એટલે કે સિસ્ટમની અંદર શું કારણો છે કે જેને લીધે ભ્રષ્ટાચાર વધે છે. બરાબર. તો પહેલું છે તમારું રાજકારણીઓ દ્વારા કરવામાં આવતું દબાણ. આ બધા તમને બધાને ખબર જ હશે કે રાજકારણીઓ દ્વારા અધિકારીઓ પર ઘણું બધું દબાણ કરવામાં આવે છે કે તમારે પર્ટિક્યુલર આ વેમાં કે આ જગ્યાએ જ કામ કરવાનું છે. બરાબર. તો એ વેમાં કામ કરવાનું, એ દબાણને લીધે શું થાય છે કે અધિકારીની ઈચ્છા નથી હોતી તો પણ એને કરવું પડે છે. ઘણી બધું એવું થાય છે કે અધિકારીઓ શું કહે છે, તમે આ નહીં કામ કરો તો તમારી બદલી કરવામાં આવશે. બરાબર. ત્યારે તમે સિંઘમ મૂવી જોયું હશે. સિંઘમ મૂવીમાં પણ એને શું તમારો ટ્રાન્સફરનો લેટર આવી જાય છે.
કારણ કે એ જે પણ એમનો રાજનેતા હોય છે એ રાજકીય નેતા એમને કામ કહે છે પણ એ કામ નથી કરતા, તો એને લીધે ટ્રાન્સફર આવી જાય છે. તો એવું પણ જમીન લેવલે થાય છે કે કોઈ પણ કામ કરવા માટે દબાણ કરે છે, બરાબર. બીજો મુદ્દો શું છે વહીવટીકરણમાં, કે વસાહતી વહીવટીકરણ, કોલોનિયલ રીઝન, બરાબર. કોલોનિયલ લીગસી જે છે, આપણે બ્રિટિશરોની કોલોનિયલ લીગસીને હજી પણ ફોલો કરીએ છીએ. એમાં સમયસર કોઈ પણ આપણે ચેન્જીસ કર્યા જ નથી. તો સમયસર ચેન્જીસ નથી કર્યા એટલે હજી પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે છે. સમજ પડે છે વસ્તુ બધાને. ત્રીજી વસ્તુ છે કે ન્યાયિક નિષ્ફળતા. ન્યાયિક નિષ્ફળતામાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ કે આપણી ન્યાયાલય જે છે એ જે પણ ભ્રષ્ટાચાર કરે છે એને સજા આપવામાં નિષ્ફળ ગયું છે. પહેલી વસ્તુ સજા આપવામાં નિષ્ફળ ગયું છે. ને કદાચ કોઈ પણ ભ્રષ્ટાચાર કરે છે અને સજા આપે છે તો એટલી મોડી સજા આપે છે કે સજા જે છે એ સજાને પાત્ર ગણાતી જ નથી, બરાબર. કદાચ આપણે એક ઉદાહરણ લઈએ, કદાચ 2015માં ચૂંટણી થઈ છે, આ જમીન લેવલ પર સાચું છે પણ આપણે કોઈનું નામ નથી લેતા. 2015માં ચૂંટણી થઈ છે ને એમણે કોઈ એવા આધારે ચૂંટણી લડી છે કે જે ગેરલાયક ઠરશે, જે આપણે પાછળના સવાલમાં આપણે પાછળના લેક્ચરમાં જોયું હતું ગેરલાયક કયા બેઝ પર થશે. તો એ મુદ્દો ક્યાં જશે તમારો? ન્યાયાલયમાં જશે. હવે 2015માં ચૂંટણી થઈ છે, એની ટર્મ કેટલા વર્ષની હશે? 5 વર્ષની, 2020 સુધી ચાલશે, બરાબર. તો એક કેસમાં શું થયું હતું કે 2015નો જે પણ છે, જે પણ ગુનો એના પર દાખલ થયો હતો એનું જજમેન્ટ 2022માં આવ્યું અને ત્યાં સુધી જે પણ માણસ હતો એ શું થયું, એ પોતાના પદ ઉપરથી હટી ગયો. બીજી ચૂંટણી જે 2020ની ચૂંટણી થઈ એમાં જીતી ના શક્યો અને પોતાના પદ ઉપરથી હટી ગયો. તો 5 વર્ષ તો એને રાજ કરી લીધું, એને બધી વસ્તુ કરી લીધું, પછી જજમેન્ટ આવ્યું. સમજ પડે છે વસ્તુ શું કહેવા માંગુ છું? તો આપણે ન્યાયિક વ્યવસ્થા જે છે એ ધીમી ન્યાયિક વ્યવસ્થા છે, એઝ વેલ એઝ ઘણી બધી જે ભ્રષ્ટાચાર કરે છે એને સજા આપતા જ નથી, બરાબર. આ વહીવટી કારણો છે, 3 વહીવટી કારણો. એના પછી સામાજિક કારણો આપણે જોઈએ કે કયા કયા સામાજિક કારણો જે છે એને કારણે ભ્રષ્ટાચાર વધે છે. તો પહેલું સામાજિક કારણ છે કે સામાજિકના લક્ષ્યમાં ફેરફાર થાય છે. ફેરફાર થયો છે છેલ્લા 10 વર્ષમાં. આપણે જોશું 10 વર્ષમાં નહીં, આપણે 1990 પછી જોશું કે આપણો જે સમાજ જે છે એ કેપિટલિઝમ તરફ વધારે ધ્યાન આપે છે. કેપિટલિઝમ એટલે શું? એક હોય છે બાહ્ય શાંતિ અને એક હોય છે આંતરિક શાંતિ. આંતરિક શાંતિ એટલે શું? કે અંદરની શાંતિ આપણને મળી રહે. બાહ્ય શાંતિ એટલે તમારે શું કહેવાય છે? બાહ્ય સુખ શું કહેવાય છે? કે ઘર હોવું, ગાડી હોવી, એ બધાને બાહ્ય સુખ કહેવાય છે. તો એક ટર્મમાં શું કહી શકાય છે? આપણે કેપિટલિઝમ કહી શકાય છે કે બધાનો ધ્યેય શું હોય છે? આજે કદાચ ઘરમાં એક માણસ કે 10 માણસ હશે, 10 માણસ પાસે અલગ અલગ કાર પણ હશે ને લોકોને એવું પણ મન થશે કે ભાઈ દરેકની 2 કાર હશે. સંભળાયું? તો એને કેપિટલિઝમ કહેવાય. તો સમાજનો ધ્યેય શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયો છે. લોકો કેવી રીતે જોઈએ છે? લોકો કેવી રીતે જજ કરે છે બીજા લોકોને? કે આર્થિકમાં કેટલા એ વધારે છે, એમની પાસે પૈસા કેટલા વધારે છે, એમની પાસે જ્ઞાન કેટલું વધારે એ કોઈ નથી જોતું. કોઈ નૈતિક રીતે પૈસા લઈ આવ્યો હશે તો પણ ચાલશે, અનૈતિક રીતે લઈ આવ્યો હશે તો પણ ચાલશે, પણ એ માણસ પાસે કેટલા પૈસા છે એ રીતે એને જજ કરે છે, બરાબર. તો સમાજનો ધ્યેય બદલાયો છે પણ એની સામે સંસાધન જે છે સંસાધન પૂરતા નથી. એને કારણે શું થાય છે? ભ્રષ્ટાચાર થાય છે. ને મારે પણ કદાચ કોઈ પણ અધિકારી બને છે ને અધિકારીને પણ શું સમાજ કેવી રીતે જજ કરે છે, તો અધિકારી જાણી જોઈને ભ્રષ્ટાચાર કરશે કે સમાજ એને વધારે સારી રીતે જજ કરે. સમજ પડે છે બધાને વસ્તુ? બીજો મુદ્દો કે આ ધ્યેયને કારણે લોકો એકબીજાની આગળ નીકળવાની કોશિશ કરે છે કે ગમે એ રીતે, નૈતિક રીતે કે અનૈતિક રીતે, મારે આ જે છે આ કદાચ 5 કરોડ રૂપિયા કમાય છે તો મારે આની 6 કરોડ રૂપિયા કમાવું જ છે. ભલે એની નીડ ખાલી 1 લાખ રૂપિયા જ હશે પણ મારે 6 કરોડ રૂપિયા કમાવું છે, એના મનમાં બેસી જાય છે. હવે બેસી જાય છે એટલે વસ્તુ શું થાય છે? કાલે કોઈ પણ પૈસાની લાંચ આપવા માટે આવે છે તો એને એક્સેપ્ટ કરી લે છે. કારણ કે શું? મારે ધ્યેય શું હતો? 6 કરોડ રૂપિયા કમાવો છે, પહેલાથી આગળ નીકળવું છે. સમજ પડે છે વસ્તુ? તો ધ્યેય ચેન્જ થયા છે તો એને લીધે શું થાય છે? નૈતિક અનૈતિક ગમે એ રીતે મારે ગમે એ રીતે પહેલાથી આગળ નીકળવું છે એવું માઇન્ડમાં બધાને બેસી ગયું છે. સમાજમાં બધાના માઇન્ડમાં એ રીતે બેસી ગયું છે જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્રીજી વસ્તુ શું છે કે આપણે જે શિક્ષણ જે છે, કારણ કે મેન જે મૂલ્યો જે આવે છે, મૂલ્યોનું સિંચન થાય છે એ 3 રીતે થાય છે. પેલું તમારું માતા પિતા હોય છે, એક સમાજ હોય છે અને એક શિક્ષણ હોય છે, બરાબર. કદાચ એપીજે અબ્દુલ કલામે પણ કહ્યું છે, બરાબર. એપીજે અબ્દુલ કલામે શું કહ્યું છે કે જો તમારે ભ્રષ્ટાચારને રોકવું હશે તો ભ્રષ્ટાચારને રોકવા માટે ખાલી 3 લોકો જ મદદ કરી શકે છે. પહેલું શિક્ષણ, બીજું માતા પિતા અને ત્રીજું સમાજ.
તો એ જ પ્રમાણે શિક્ષણમાં એવા મૂલ્યો શીખવાડવામાં આવે કે ભ્રષ્ટાચાર તમારે આગળ જઈને નથી કરવાનો, તો એ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થશે. પણ આપણા શિક્ષણમાં એવા મૂલ્ય સિંચન નથી કરવામાં આવતા, એ રીતે નિષ્ફળ ગયું છે આપણું શિક્ષણ પ્રણાલી. સમજ પડે છે? તો આ બધા કારણો કયા હતા? તમારા સામાજિક કારણો. તો આપણે બધા કારણો જોયા. પહેલા કારણ જોયું રાજકીય, પછી આપણે આર્થિક કારણ જોયું, ત્રીજું આપણે વહીવટ કારણ જોયું, અને ચોથું આપણે સામાજિક કારણ જોયું. બધામાં 3 રીઝન જોયા. જે પણ રીતે તમને સવાલ પૂછાય એ રીતે તમે કારણ ઉમેરી શકો છો. હવે આપણે જોઈશું કે એની અસર શું થાય છે. ભ્રષ્ટાચાર આપણા દેશમાં વધ્યો છે, તો ભ્રષ્ટાચારની અસર શું થાય છે, એમાં અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ સેક્ટરમાં કઈ કઈ અસરો થાય છે એ આપણે જોશું. પહેલી અસર છે વિકાસ યોજનામાં વિલંબ થાય છે. વિકાસ યોજનામાં વિલંબ થાય છે એટલે શું કહેવા માંગે છે? ધારો કે કોઈ એક રોડ બનાવવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે, બરાબર? 10 કરોડમાંથી 5 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. તો રોડ બનાવવા માટે 10 કરોડમાંથી હવે બચ્યા કેટલા રૂપિયા? 5 કરોડ રૂપિયા જ બચ્યા. એટલે શું કે અડધો રોડ બનશે પછી એ ઉભો રહી જશે, એ 5 વર્ષ પછી બનશે. એના લીધે તમને ખબર હશે કે ઘણા બધા પ્રોજેક્ટ એવા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કે કેટલા સમયથી પડ્યા રહ્યા છે પણ હજી બનતા જ નથી. બરાબર? કેમ? કારણ કે વચ્ચે ભ્રષ્ટાચારીઓ હોય છે, વચ્ચે પૈસાની લાંચ રિશ્વત દેવાતી હોય છે. સમજ પડે છે વસ્તુ? બીજું છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને અટકાવે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને અટકાવે છે એનું મિનિંગ શું કહેવા માંગે છે કે આજે કદાચ મારે એક નવો બિઝનેસ ખોલવો છે, બરાબર? તો એ બિઝનેસમેન એટલા ભ્રષ્ટાચારીઓ બની ગયા છે, એના રાજકીય નેતાઓ સાથે એટલા સાંઠગાંઠ વધી ગયા છે કે નવા કોઈ બિઝનેસને અંદર એન્ટર થવા જ નથી દેતા. સમજ પડે એ વસ્તુ? આજે કોઈ એક બિઝનેસ છે, બિઝનેસ 20 25 સેક્ટરમાં કામ કરે છે, દરેક સેક્ટરમાં અલગ અલગ રીતે પૈસા કમાય છે, પણ કાલે ઉઠીને કોઈ નવો બિઝનેસ આવે છે તો અંદર બિઝનેસને એન્ટ્રી આપવા જ નથી દેતા. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું થાય છે? ઘટે છે. પ્લસ એના ઉપર એટલા કાગળિયા એને જમા કરાવવા પડે છે, એટલે લીગલ પ્રોસેસ એને કરવી પડે છે કે એના બિઝનેસમાં સરખી રીતે ધ્યાન જ નથી આપી શકતા. સમજ પડે છે વસ્તુ? તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ ઘટે છે. સંપત્તિના મૂલ્યાંકનમાં ફેરફાર થાય છે. સંપત્તિના મૂલ્યાંકનમાં ફેરફાર થાય છે એટલે શું કહેવા માંગે છે? ધારો કે કોઈ વસ્તુ જે છે, ધારો કે આપણે કહીએ કે સ્પેક્ટ્રમ જે છે, સ્પેક્ટ્રમની નીલામી થાય છે, બરાબર? તો સ્પેક્ટ્રમ અસલીમાં 10 કરોડ રૂપિયાનો હશે, પણ સ્પેક્ટ્રમ કોઈ માટે ભ્રષ્ટાચારીઓ કરવું હશે તો સ્પેક્ટ્રમની કિંમત કેટલી કરી દેશે? 5 કરોડ રૂપિયા કરી દેશે, કારણ કે એમને એમના ઓળખીતાને સ્પેક્ટ્રમનું નીલામી આપી છે. તો 10 કરોડ રૂપિયાની આવક થવાની હતી ગવર્મેન્ટને, પણ કેટલી થઈ? 5 કરોડ રૂપિયાની જ થઈ. તો જે અસેટ જે છે, જે સંપત્તિ જે છે, એના મૂલ્યાંકનમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. સમજ પડે છે વસ્તુ? ચલો, ઘણી વાર ઉદ્યોગ સાહસિકો જે હોય છે, બિઝનેસમેન હોય છે, એ પણ શું કરે છે? પોતાના સંપત્તિના મૂલ્યાંકનમાં ઘટાડો કરે છે. કેમ? કારણ કે એને ટેક્સ ઓછો ભરવો પડે છે. સમજ પડે છે વસ્તુ? બીજી વસ્તુ, હવે આ પ્રમાણે આપણે જોયું ઉદ્યોગ સાહસિકો પોતાનો સંપત્તિમાં ફેરફાર કરે છે, એનું મૂલ્ય ઓછું કરે છે, એને લીધે વસૂલાત કરની જે છે, કરની વસૂલાત ઓછી થશે. ટેક્સનું જે આપણે ટેક્સ વસૂલવાનો છે, ટેક્સની રકમ ઓછી આવશે. જે રીતે ટેક્સની રકમ ઓછી આવશે એ રીતે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સરખી રીતે નહીં થશે. સમજ પડે છે વસ્તુ? નેક્સ્ટ છે કે અર્થવ્યવસ્થા જે છે, આપણી ઇકોનોમી જે છે, એની ગ્રોથ નહીં થાય. કદાચ આપણે કહીએ કે 6%, 7%, 8% ગ્રોથ થવો જોઈએ, પણ એ ગ્રોથ નહીં થાય જો ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે તો. બરાબર? નેક્સ્ટ કે કાળા નાણાંને કારણે કૃત્રિમ વૃદ્ધિ થશે. આપણા દેશમાં એવું લાગશે કે આપણો દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે, પણ બ્લેક મનીના કારણે એ કદાચ આગળ વધતો હશે. સમજ પડે છે વસ્તુ? અને બ્લેક મનીના કારણે જ પેરેલલ ઇકોનોમી ચાલે છે. બરાબર? ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ અસર છે સામાજિક અસર, કે જ્યારે પણ ભ્રષ્ટાચાર વધશે તો સમાજ ઉપર શું અસર પડશે? તો સમાજમાં અમીર અને ગરીબની વચ્ચેની જે અસમાનતા છે, અસમાનતામાં વધારો થતો જશે. બરાબર? જ્યારે પણ અમીર અને ગરીબ, જ્યારે પણ ભ્રષ્ટાચાર વધશે ત્યારે અમીર અને ગરીબની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ વધતો જ જશે. બીજી વસ્તુ શું થશે કે જે કર વધારો છે, આપણે જોયું હતું હમણાં કે કરની વસૂલાત ઓછી થશે. કરની વસૂલાત ઓછી થશે એટલે ગવર્મેન્ટને કશેથી પૈસા તો જોશે જ ને. એટલે શું કરી શકે છે? એમની પાસે એક રસ્તો હશે કે જે પણ મિડલ ક્લાસના પીપલ છે, મિડલ ક્લાસના લોકો છે, એના પર કર જે છે વધારે લાગશે. તો મિડલ ક્લાસના કે ગરીબ લોકો જે છે એના પર કરનો બોજો વધી જશે. બરાબર? ત્રીજી વસ્તુ કે ગરીબને વિકાસ કરવાની કોઈ પણ તક મળશે જ નહીં, એને કોઈ પણ મોકો મળશે જ નહીં. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ આપણે જોયું કે મોટા બિઝનેસ છે નાના બિઝનેસને એન્ટર કરવા જ નથી દેતા. બરાબર? સાતગાંઠ વધારીને, રાજકીય નેતાઓની સાથે સાતગાંઠ વધારીને. એ જ રીતે ગરીબ લોકોને કોઈ પણ વિકાસ કરવાની તક નહીં મળે. કેમ તક નહીં મળે? કારણ કે ગવર્મેન્ટ પાસે પૈસા ઓછા હશે,
પૈસા ઓછા હશે તો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સરખી નહીં થશે. બરાબર, આપણે કહીએ છીએ કે શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તો ઘણી બધી જગ્યાએ શિક્ષણ મેળવવાનો અધિકાર ફરજિયાત અને ફ્રી છે, પણ ઘણી બધી જગ્યાએ નથી થતું એ જમીની લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, તો એ વસ્તુને ગરીબને વિકાસ કરવાની તક નહીં મળશે. બીજું કે સમાજમાં અનૈતિકતાનો સ્વીકાર થઈ જશે. બધા લોકો સ્વીકારી લેશે કે ભાઈ આ વસ્તુ જે છે એ તો કોમન જ વસ્તુ છે. બરાબર, આજે કોઈ પણ રોડ ઉપર હેલ્મેટ વગર કોઈ ગાડી ચલાવતું હોય, બાઇક ચલાવતું હશે ને એને પકડે છે તો 100-200 રૂપિયા લોકોને લાગે છે કોમન છે. બરાબર, પાસપોર્ટ લેવા જાય છે તો પાસપોર્ટ લેવા જાય છે ત્યારે પોલીસને 100-200 રૂપિયા આપવા કોમન થઈ ગયા છે. તો અનૈતિકતાનો સ્વીકાર થઈ ગયો સમાજમાં કે આ વસ્તુ તો કમ્પલસરી કરવી જ પડશે. મારે પાસપોર્ટ લેવા જાવ તો મારે 500 રૂપિયા 200 રૂપિયા એ પોલીસ વાળાને આપવા જ પડશે. એ જરૂર નથી, એ કશે લખ્યું નથી કે 200 રૂપિયા આપવા છે, પણ એ એક્સેપ્ટ થઈ ગયું છે, એક આખી પ્રોસેસ બની ગઈ છે. બરાબર, તે સમાજમાં આખું એક્સેપ્ટન્સ આવી જાય છે. સરકાર અને નાગરિક વચ્ચેનો સંબંધ જે છે એ સંબંધમાં વિશ્વાસમાં ઘટાડો થશે. કારણ કે દેશ ચાલવા માટે, દેશ સરખી રીતે ચાલવા માટે સરકાર અને નાગરિક વચ્ચેનો જે સંબંધ હોય છે એ સંબંધ સારા હોવો જોઈએ. પણ જ્યારે પણ ભ્રષ્ટાચાર વધે છે એને લીધે નાગરિકમાં સરકાર પ્રત્યેનો અવિશ્વાસ વધારે થાય છે. કારણ કે એમને જે બેઝિક નેસેસિટી છે, બેઝિક નેસેસિટી નથી મળતી. બરાબર, એમને જે ખાવાનું છે, રહેવાનું જે છે એ નથી મળતું. એને કારણે શું થાય છે, એમના પ્રત્યે અવિશ્વાસ થાય છે, ઇન્ફ્લેશન વધે છે, ભાવ વધારો થાય છે, ફુગાવો થાય છે. એને કારણે શું થાય છે, અવિશ્વાસ વધે છે નાગરિકોમાં. નેક્સ્ટ વસ્તુ છે કે સામાજિક ક્ષેત્ર ઉપર ખર્ચ ઓછો થશે. કારણ કે ગવર્મેન્ટ પાસે પૈસા ઓછા આવે છે, એને લીધે સામાજિક ક્ષેત્રમાં સોશિયલ કામમાં જે પણ ખર્ચ કરવાનો હશે એ ખર્ચ ઓછો કરશે. બરાબર, હમણાંના બજેટમાં કદાચ તમે 2022નું બજેટ વાંચ્યું હશે, 2023નું બજેટ, આ મનરેગાનો જે ખર્ચ હતો એ ગયા વર્ષ કરતાં ઘણો બધો ઓછો કરી દેવામાં આવ્યો છે. એ બજેટમાં જ કહેવામાં આવ્યું છે. તો એને પણ તમે આ રીતે સમજી શકો છો. કારણ કે મનરેગા શેના ઉપર છે, તમારા સામાજિક ક્ષેત્ર ઉપર છે કે લોકોને કામ મળી રહે, રાઇટ ટુ વર્ક એ મનરેગામાં આપવામાં આવ્યો છે. પણ એમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે એ 2023માં ઘણો ઓછો કરવામાં આવ્યો છે અને ઘટાડવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણે જોઈએ રાજકીય કારણો કે રાજકીય અસરો એટલે ભ્રષ્ટાચાર થશે, ભ્રષ્ટાચાર વધશે દેશમાં, તેના રાજકીય ઉપર કઈ કઈ અસરો થશે. તો ફર્સ્ટ કે જે આપણી લોકશાહી જે છે, આપણો દેશ કેવો છે, આપણા આમુખમાં લખ્યું છે કે આપણો દેશ લોકશાહી દેશ છે. તો આપણે લોકશાહીમાં ઘટાડો થશે. લોકશાહી એટલે શું કે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. પણ આ લોકો માટે ચાલે છે, ભ્રષ્ટાચાર થાય છે તો નથી ચાલતું. લોકો દ્વારા ચાલે છે, ભ્રષ્ટાચાર વધશે તો નથી ચાલતું. પણ એ વસ્તુ કે લોકશાહીની જે ડેફિનેશન છે એને ફૂલફિલમેન્ટ નહીં કરે, એને કારણે લોકશાહી ઓછી થશે. બરાબર, બીજી વસ્તુ કે બિન રાજકીય તત્વોના હાથમાં સત્તા જશે. જેમ કે બિઝનેસમેન છે તો બિઝનેસમેન જેવી રીતે કહેશે એ રીતે રાજકીય નેતાઓ એને અનુકરણ કરશે. બરાબર, જે રીતે પોલિસી બનાવવા માટે કહેશે એ રીતે રાજકીય નેતાઓ પોલિસી એ રીતે બનાવશે. એ દેશને મહત્વ નહીં આપે, એ જે પણ બિઝનેસમેન કાં તો કોઈ પણ બીજા લોકો જે છે એમને વધારે મહત્વ આપશે. બરાબર, તો બિન રાજકીય તત્વોના હાથમાં સત્તાનો વધારો થશે. બીજી વસ્તુ કે અસંતુષ્ટ નાગરિકો જે છે એના દ્વારા આંદોલનો વધારો થશે. બરાબર, તમને ખબર જ હશે ઘણા બધા આંદોલનો આપણને જોવા મળે છે આપણા દેશમાં. તો આંદોલનમાં વધારો થશે તો એના લીધે નુકસાન શું થશે, જે પણ આંદોલનમાં ભાગ લેનારા લોકો છે એમને પોતાનો જે પણ ગ્રોથ કરવાનો છે એ ગ્રોથ માટે ટાઈમ જે આપવાનો છે એ ટાઈમ નહીં આપી શકે. બીજી વસ્તુ કે ઘણી બધી આંદોલન જે છે, આંદોલન ઘણી બધી એવો રૂપ લઈ લે છે કે બસો સળગાવવા માંડે છે, એકબીજાને મારવા લાગે છે. તો કાયદાનો જે પણ વ્યવસ્થા જે છે એ જોખમમાં મુકાય છે. બરાબર, તો ભ્રષ્ટાચાર નહીં થશે તો એક ટાઈમ એવો આવશે કે નાગરિકો આંદોલન પણ કરવા લાગશે. સમજ પડે છે બધાને? તો આ બધી અસરો જે છે, આ બધી અસરો રાજકીય અસરો છે. નેક્સ્ટ આપણે જોઈએ કે વહીવટી અસરો કઈ છે. બરાબર, તો વહીવટી અસરમાં પહેલામાં જે પણ સેવાની ગુણવત્તા મળવી હશે એ સેવાની ગુણવત્તા નહીં મળે. બરાબર, આ તમને ખબર હશે આ મૂવી કે ગંગા મૈયા બોલ કે નાલે મેં કુદા દિયા. બરાબર, કે સેવાની જે ગુણવત્તા મળવી હશે એ નહીં મળે. કદાચ 100% સેવા મળવી હશે તો એ 50% કે 60% સેવા જ આપશે. સમજ પડે છે બધાને? તો એ રીતે તમે જોશો તો સેવાની ગુણવત્તા નહીં મળે. બીજું કે યોગ્ય ન્યાયનો અભાવ થશે, કે કોઈ એક પક્ષ હશે એને વધારે ન્યાય મળશે, કોઈ એક પક્ષ હશે એને ન્યાય નહીં મળે. બરાબર, જે એકચ્યુઅલમાં ન્યાય મળ્યો છે એ ન્યાય નહીં મળે. ત્રીજી વસ્તુ કે જાહેર સેવામાં પ્રતિભાશીલ વ્યક્તિને તકનો અભાવ થશે. બરાબર, આ શખ્સને તમે ઓળખતા હશો, કોણ છે? ઓળખો છો ને?
કેટલા રૂપિયા આપ્યા હતા? આટલા રૂપિયા, બરાબર. તો એ રીતે ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમમાં ઘૂસે છે, તો એકચ્યુઅલમાં જેની પાસે ટેલેન્ટ હશે એ અંદર નહીં આવશે. ભ્રષ્ટાચાર કરીને ઘૂસશે તો સિસ્ટમને ઓલરેડી ભ્રષ્ટાચાર કરીને ઘૂસ્યા છે તો સિસ્ટમને જ બગાડી મૂકશે. હવે આમને 40 લાખ રૂપિયા આપ્યા, કદાચ આપણે માની લઈએ કે એ નોકરીમાં આવી ગયા, તો 40 લાખ રૂપિયા એને પછી પાછા કશેથી મેળવવા તો પડશે ને. આ 40 લાખ રૂપિયા હવે શું કરશે? એ લોકો પાસે ભ્રષ્ટાચાર કરીને મેળવશે ને એ રીતે ચક્ર આખું ચાલ્યા કરશે ભ્રષ્ટાચારનું. સમજ પડે છે વસ્તુ? તો એની લીધે પ્રતિભાશીલ જે એની પાસે ટેલેન્ટ છે એ લોકો સિસ્ટમમાં આવશે જ નહીં. ને એક ટાઈમ પછી જો સિસ્ટમમાં આ રીતે પૈસા આપીને આવવાનો ટ્રેન્ડ વધી જશે તો જે પ્રતિભાશીલ લોકો જે છે, ટેલેન્ટેડ લોકો છે, એ સિસ્ટમમાં આવવાની એની મરજી જ નહીં થશે. સમજ પડે છે વસ્તુ બધાને? ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો આ બધી અસરો આપણે જોઈએ. હવે આપણે જોવાનું છે કે ગવર્મેન્ટે, આપણા ભારતની સરકારે ભ્રષ્ટાચારને વિરોધી મતલબ કે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા પ્રયત્ન કર્યા છે પોતાએ, બરાબર. તો એમાં પણ આપણે 2-3 સેક્ટર વાળીશું ને 2-3 સેક્ટરમાં આપણે જોશું કે કયા કયા પ્રયત્નો કર્યા છે. તો પહેલું સેક્ટર છે કાયદાકીય પ્રયત્નો. તો કાયદાકીય પ્રયત્નોમાં આઈપીસીમાં 161 થી 165 અને 168, 169 પણ છે. તો આ બધી કલમો જે છે એ કોના માટે છે? ભ્રષ્ટાચાર માટે છે, બરાબર. એના સિવાય ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 અને 2018માં સુધારો કરવામાં આવ્યો છે. તો આ 1988માં નિયમ લેવામાં આવ્યો અને 2018માં સુધારો કરવામાં આવ્યો. એના સિવાયનો 52નો નિયમ પણ હતો, 64નો નિયમ પણ હતો, પણ એના પછી 1988 નિયમ વધારે સારો એવો બનાવવામાં આવ્યો ને એમાં 2018માં સુધારો કરીને એને વધારે મજબૂતાઈ આપવામાં આવી, બરાબર. નેક્સ્ટ છે પૈસાની અવૈધ હેરાફેરી નિવારણ અધિનિયમ એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 એ લેવામાં આવ્યો. એના સિવાય વિસલ બ્લોઅર રક્ષણ અધિનિયમ 2014 એ લેવામાં આવ્યો. તો આ રીતે કાયદાકીય રીતે અલગ અલગ નિયમ લેવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમજ પડે છે બધાને? બરાબર. એના સિવાય બેનામી ટ્રાન્ઝેક્શન જે છે એના માટે પણ નિયમ લેવામાં આવ્યો હતો. બેનામી ટ્રાન્ઝેક્શન એટલે શું કહેવાય છે કે કોઈ બીજા પોતાના રિશ્તેદાર એવો છે એના પર પ્રોપર્ટી ખરીદી રહે છે ને એના નામ પર હોય છે પણ સંભાળે બધું પોતે જ છે, બરાબર. તો એના માટે પણ નિયમ લેવામાં આવ્યો હતો. બીજું સંસ્થાકીય રીતે કયા કયા પ્રયત્નો એટલે કે કઈ કઈ સંસ્થા ખોલીને પ્રયત્નો કરવામાં આવ્યા. તો 1964માં સ્વર્ણસિંહ કમિટી જે હતી એના રિકમેન્ડેશનથી કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના થઈ હતી, સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. એના પછી 1963માં કેન્દ્રીય અન્વેષણ બ્યુરોની સ્થાપના થઈ હતી, સીબીઆઈ, બરાબર. અને 2013માં અન્ના હજારેના આંદોલન પછી લોકપાલ અને લોકાયુક્તની સ્થાપના થઈ હતી. લોકપાલ તમારો સેન્ટરમાં આવશે ને રાજ્યમાં તમારો લોકાયુક્ત આવશે, બરાબર. લોકપાલ અને લોકાયુક્ત જે છે આપણા સિલેબસમાં આપ્યું જ છે. આપણા સિલેબસમાં આ વસ્તુ અલગથી મેન્શન કરી છે. એને લીધે આપણે નેક્સ્ટ લેક્ચર જે છે ભ્રષ્ટાચારની સંબંધિત જે મુદ્દો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં લોકપાલ અને લોકાયુક્તમાં કઈ કઈ બાબતો છે એ બધી બાબતો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. તો આ બધા મુદ્દા જે છે આ મુદ્દા મીન્સ કે આ ગવર્મેન્ટે સંસ્થાકીય રૂપે પ્રયત્નો કરેલા છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે વહીવટી રીતે કયા કયા પ્રયત્નો કર્યા છે. તો વહીવટી રીતે જેટલા પણ પ્રયત્નો કર્યા છે બધા આપણા સિલેબસમાં છે જ. એ બધા સિલેબસમાં છે એટલે દરેક વસ્તુ આપણે અલગ અલગ લેક્ચરથી કરવાના છે. પેલું છે નાગરિક અધિકાર પત્ર એટલે કે સિટીઝન ચાર્ટર. બીજું છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર. ત્રીજું છે સામાજિક અન્વેષણ સોશિયલ ઓડિટ, ઈ શાસન, ઈ ગવર્નન્સ. આ બધા મુદ્દા જે છે આપણે અલગ અલગ લેક્ચરમાં ડિટેલમાં આપણે કરીશું. એટલે અહીંયા ખાલી આપણે લખી મૂક્યા છે, એમાં કઈ કઈ વસ્તુ છે બધી અલગથી ડિટેલમાં કરીશું. તો વહીવટી ગવર્મેન્ટે આટલા પ્રયત્નો કર્યા. એના પછી વહીવટી જેટલા પ્રયત્નો કર્યા આપણે જો અલગ અલગ જોયું કે કાયદાકીય કેટલા પ્રયત્નો કર્યા ગવર્મેન્ટે, પછી સંસ્થાકીય પ્રયત્નો કેટલા કર્યા અને વહીવટી પ્રયત્નો કેટલા કર્યા. હવે આપણે જોયું કે ગવર્મેન્ટે પ્રયત્નો તો કર્યા છે પણ હજી આપણે આગળ શું કરી શકીએ છીએ, આપણે આગળ કયા કયા પગલાં લેવા જોઈએ, વે ફોરવર્ડ શું છે, બરાબર. ક્વેશ્ચનના એન્ડમાં આપણે વે ફોરવર્ડ લખવાનો હોય છે, કાં તો તમે નિબંધ લખો, નિબંધના અંતમાં પણ લખવાનું હોય કે ભાઈ આપણે આગળ શું કરી શકીએ છીએ. તે બધી વસ્તુ આપણે જોશું. એમાં પણ આપણે અલગ અલગ સેક્ટરમાં એને વેચ્યા છે. પહેલો સેક્ટર છે કે વૈધાનિક ઢાંચામાં બદલાવ કરવો, જે લીગલ સિસ્ટમમાં આપણે ચેન્જ કરવો જોઈએ, આપણે અધિનિયમમાં ચેન્જ કરવો જોઈએ. તો પહેલી વસ્તુ શું કીધી છે કે જે પણ ભ્રષ્ટાચારમાં પકડાય છે એ પણ ભ્રષ્ટ તરીકે મેળવેલી જેટલી પણ સંપત્તિ છે એ બધાને ટાંચમાં લઈ લેવી જોઈએ. ધારો કે કોઈ 10 કરોડનું મકાન ખરીદ્યું છે કે જે ભ્રષ્ટાચારના લીધે ખરીદ્યું છે, તો 10 કરોડનું મકાન જે છે એ મકાનને શું કરવું જોઈએ, ગવર્મેન્ટે ટાંચમાં લઈ લેવું જોઈએ. ટાંચમાં લઈ લેવું જોઈએ એટલે ગવર્મેન્ટે પોતાની પાસે લઈ લેવું જોઈએ.
બીજો મુદ્દો છે કે વિસલ બ્લોવર જે છે, વિસલ બ્લોવરને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. બરાબર? કેમ? કારણ કે વિસલ બ્લોવર જે છે એ શું, વિસલ બ્લોવર એકચ્યુઅલી મિનિંગ શું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશે પણ ડિટેલમાં સમજીશું. એકચ્યુઅલી મિનિંગ શું છે કે કોઈ ખોટું કામ કરે, સિસ્ટમમાં કોઈ ખોટું કામ કરે છે તો એના વિશે હું માહિતી આપી દઈશ બીજાને, મારાથી ઉપરના જે અધિકારી હશે એને હું માહિતી આપી દઈશ કે આ ખોટું કામ કરે છે, આ ભ્રષ્ટાચાર કરે છે. બરાબર? પરંતુ એક એમાં એવી બીક રહેલી છે કે આજે જઈને મેં મારા ઉપરના અધિકારીને કીધું, પણ ઉપરનો અધિકાર છે, ઉપરનો અધિકારી જે છે એ પણ કદાચ એની સાથે સામેલ હશે તો શું, તો મને સંરક્ષણ મળશે, કાલે ઉઠીને મને ધમકી પણ આપવા લાગશે. તો વિસલ બ્લોવરને સરખી રીતે સુરક્ષા પ્રદાન કરવાની જરૂર છે કે જેથી જે અંદરના અધિકારીઓ જે છે, નૈતિક અધિકારીઓ જે છે એ વિસલ બ્લોવર કરીને બધી ઇન્ફોર્મેશન જે છે ઉપરના લેવલ સુધી પહોંચાડી શકે. ત્રીજી વસ્તુ કે સિવિલ સેવકના અનુચ્છેદ 311 માં ઘણા બધા સંરક્ષણ આપવામાં આવ્યા છે. સિવિલ સેવકના જે 311 નો અનુચ્છેદ છે એમાં શું લખવામાં આવ્યું છે કે પોતાના જે પણ રેન્ક હશે, પોતાના જે અપોઇન્ટમેન્ટ કરી હશે, એની જે નિમણૂક કરી હશે, એ નિમણૂકના રેન્કના નીચેના લોકો હશે એ લોકો એમને પોતાના સિસ્ટમમાંથી બહાર કાઢી નહીં શકે, એમને પોતાના પદ ઉપરથી બહાર કાઢી નહીં શકે. બરાબર? 311 માં એવી રીતે લખ્યું છે. હવે જે પણ સિવિલ સેવક જે છે, આઈએએસ કે આઈપીએસ કે આપણે લઈ લઈએ, મોટા મોટા સિવિલ સેવક, એની નિમણૂક કોના હસ્તે થાય છે? જે પણ પ્રોસિજરમાં થાય છે, પણ કોના હસ્તે થાય છે? તમારા પ્રેસિડેન્ટના હસ્તે થાય છે. હવે એના નીચેના પદ જે છે, એના નીચેના પદ કોઈ કરી નહીં શકે, એટલે કોઈ પણ એને પદ ઉપરથી બહાર નહીં કાઢી શકે. પણ પડે છે ટ્રાન્સફર કરી શકશે પણ પદ ઉપરથી કોઈ પણ બહાર નહીં કાઢી શકે. સેકન્ડ એઆરસી જે છે, સેકન્ડ એઆરસી જે છે એમના તરફથી પણ આ રિકમેન્ડેશન આવ્યું હતું કે 311 જે અનુચ્છેદ છે એમાં તમે ચેન્જીસ લઈ આવો, એમાં તમે સુધારો લઈ આવો. બરાબર? હવે 311 સુધારો લઈ આવશે તો કેવી રીતે લઈ આવવા પડશે? તમારે બંધારણમાં સુધારો લઈ આવવા પડશે અનુચ્છેદ 368 પ્રમાણે. બરાબર? ચલો, બીજું છે કે તમારે સંસ્થાગત ઢાંચામાં બદલાવ કરવાની જરૂર છે. આપણે બધી હમણાં આપણે બોડી જોઈએ, સીવીસી બોડી જોઈએ, સીબીઆઈ બોડી જોઈએ, લોકપાલ જોયું, લોકાયુક્ત જોયું. એ આપણે હમણાં જોયું કે એની સરકારે એની નિમણૂક કરીને એની સંસ્થા ચાલુ કરીને ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન કર્યા, પણ એ ચાલુ કર્યું બાદમાં અંદર એની નિમણૂક જે હોય છે, લોકાયુક્તની નિમણૂક છે, લોકપાલની નિમણૂક છે, સીવીસી ની અંદર અધિકારીની નિમણૂક છે, સીબીઆઈ ની અંદરની અધિકારીની નિમણૂક છે, એ નિમણૂક જ નથી કરતા. એની પોસ્ટ જે છે વેકેન્ટ રહેવા દે છે. 2013-14 ના લોકપાલ જયારે પણ આવ્યું એના પછી પહેલા જે લોકપાલ બન્યા એ 2018-19 માં પહેલા લોકપાલ બન્યા. તો 5 વર્ષ માટે 6 વર્ષ માટે લોકપાલની જે પોસ્ટ હતી એ વેકેન્ટ હતી. હવે જયારે પણ પોસ્ટ વેકેન્ટ હોય છે તો એના પોસ્ટ ઉપર કોઈ કામ કરવાવાળું હોતું જ નથી, તે કામ થશે જ નહીં. પડે વસ્તુ તો નિમણૂક એનું સમયસર આપણે કરવી જોઈએ. આપણે જે પણ સંસ્થા બનાવે છે તો સંસ્થા ઉપર નિમણૂક આપણે સમયસર કરવી જોઈએ. બીજી વસ્તુ કે જે રાજકીય દબાવ જે હોય છે અધિકારીઓ ઉપર, જેટલા પણ રાજકીય દબાવો છે એને ગમે એ રીતે નિયમ લઈ આવીને કાં તો સંસ્થાગત ઢાંચામાં કોઈ પણ બદલાવ કરીને એના પર દબાણને આપણે દૂર કરવાનું છે. બરાબર? એ જેથી સારી રીતે કામ કરી શકે ને ઈચ્છાના વિરુદ્ધ કોઈ પણ અનૈતિક કામ નહીં કરી શકે. બીજું કે શાસનમાં પ્રશાસનમાં પારદર્શિતા, જવાબદેહીતા, વસ્તુનિષ્ઠતા વગેરે જેવા મૂલ્યોને વધારે સુનિશ્ચિત કરવા જોઈએ. આ સુનિશ્ચિત કરવા માટે સેકન્ડ એઆરસી રિકમેન્ડેશન કર્યું છે. અને એના માટે શું કહે છે કે જ્યારે પણ તમે ટ્રેનિંગ આપો છો, ત્યારે તમારે આ મૂલ્ય કરવાનું છે. એઝ વેલ એઝ શું કરવાનું છે કે દરેક વર્ષે અથવા ચોક્કસ ટાઈમ પછી એનું એનાલિસિસ કરવાનું છે કે એ કેવી રીતે કામ કરે છે. બરાબર? એનાલિસિસ કરવાનું છે, એના પર રિપોર્ટ બનાવવાનો છે કે આ વ્યક્તિ કેવી રીતે કામ કરે છે, સાચી રીતે કામ કરે છે કે નથી કરતો. એ પ્રમાણે પછી આગળ એને ડિસિઝન આપવાનું હોય છે. બરાબર? તો પ્રશાસનમાં પારદર્શિતા, જવાબદેહીતા, વસ્તુનિષ્ઠતા વગેરે તમારે સુનિશ્ચિત કરવાની હોય છે. નેક્સ્ટ વસ્તુ કે સામાજિક ઢાંચામાં બદલાવ કરો. આપણે જોયું કે સમાજમાં એક્સેપ્ટન્સ વધી ગયું છે કે ભ્રષ્ટાચાર કરે તો બધા માટે કોમન થઈ ગયું છે. હવે તો સમાજના ઢાંચામાં પણ આપણે બદલાવ કરવાની જરૂર છે. તો કયા કયા બદલાવ કરવાની જરૂર છે? પહેલી વસ્તુ તો આપણે જેમ કહ્યું હતું કે શિક્ષણમાં ભ્રષ્ટાચારના જે પણ મૂલ્યો જે છે, ભ્રષ્ટાચારના વિરુદ્ધના જે પણ મૂલ્યો છે એ આપણે શીખવાડવા જોઈએ. ભ્રષ્ટાચાર કરવાથી ભારતને અથવા દેશને આગળ જતા કયા કયા અસરો થશે, બરાબર, એમાં સમાજને કઈ કઈ અસર થશે, આ બધું જે ભણાવ્યું, કયા કયા મૂલ્યો તમારામાં હોવા જોઈએ કે તમે ભ્રષ્ટાચાર નહીં કરો, તે બધા મૂલ્યો તમારે શેમાં શિક્ષણમાં શીખવાડવાના છે. બીજું કે જ્યારે કોઈ પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે છે ત્યારે ભ્રષ્ટાચારના વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ. બરાબર? આજે ઘણા ટાઈમથી તમે કદાચ 10 વર્ષથી 15 વર્ષથી કે 20 વર્ષથી જોવો છો કે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, બધાને ખબર છે તો પણ કોઈ અવાજ નથી ઉઠાવતું. એમને એક ડર પણ લાગે છે
એક સમયનો અભાવ પણ લાગે છે કે ભાઈ મારી પાસે ટાઈમ થોડી છે, બરાબર. એ રીતે બધા વિચારશે તો ભ્રષ્ટાચાર તો વધતો જ જશે. તો જ્યારે પણ ભ્રષ્ટાચાર વધે છે ત્યારે શું કરવાનું છે આપણે, કે એના સામે અવાજ ઉઠાવવાનો છે, એને બંધ કરવાની ટ્રાય કરવાની છે, બરાબર. બીજું કે ભ્રષ્ટાચારને રોકવા માટેનું કામ કોણ કરી શકે છે, એક સ્વતંત્ર મીડિયા કરી શકે છે. તો આપણે એક સ્વતંત્ર મીડિયા સુનિશ્ચિત કરવાનું છે કે જેના ઉપર કોઈ પણ રાજકીય દબાવ ના હોય. જ્યારે પણ મીડિયા સ્વતંત્ર થઈ જશે ત્યારે ઓટોમેટિક ઘણા બધા જે મુદ્દાઓ જે છે, ઘણા બધા વિવાદિત મુદ્દાઓ છે, એના સોલ્યુશન ઓટોમેટિક આવી જશે જો મીડિયા જે છે સ્વતંત્ર થઈ જશે, બરાબર. તો સામાજિક ઢાંચામાં આપણે આટલા બદલાવ કરવાના જોઈએ. નેક્સ્ટ આપણે વહીવટી ઢાંચા કે સિસ્ટમની અંદર કયા કયા બદલાવ કરવા જોઈએ. તો સિસ્ટમની અંદર પહેલા બદલાવ કરવો જોઈએ કે જે અધિકારીનો વિવેક અધિકાર છે, અધિકારીનો વિવેક અધિકાર જે છે એને આપણે ઓછો કરવો જોઈએ. ઓછો કરવો જોઈએ મિનિંગ શું કહે છે કે કદાચ એક ડિસિઝન જે છે, કદાચ આપણે માનીએ કે ઇન્કમ સર્ટિફિકેટ બનાવવાનો ડિસિઝન જે છે, ઇન્કમ સર્ટિફિકેટ બનાવવાનું કે એના પર સાઇન કરવાનું જે છે એ કોના દ્વારા થાય છે, મામલતદાર દ્વારા થાય છે, બરાબર. તો મામલતદાર એકલા સાઇન કરશે એટલે ઇન્કમ સર્ટિફિકેટ આવી જશે તમારી પાસે. તો એની પાસે મામલતદાર એકલા પાસે સ્કોપ ઘણો બધો છે કે કોઈની પાસે બ્રાઇબ લઈ શકે, બરાબર. આપણે એમાં શું કરવાનું છે કે મામલતદારની સાથે સાથે બીજા 2-3 બીજાની સાઇન કરવાની ઉમેરવાનું છે. મામલતદાર તો કરશે, એની સાથે કોઈ બીજો વ્યક્તિ કરશે, એની સાથે કોઈ ત્રીજો વ્યક્તિ કરશે. તો 3 વ્યક્તિ કરશે તો જેને પણ લાંચ આપવાની છે એને 3 વ્યક્તિને મનાવવા પડશે અલગ અલગ રીતે. એ કદાચ પોસિબલ નહીં થાય, સમજ પડે છે. તો જ્યારે પણ ડિસિઝન મેકિંગ પાવર જે છે એ સિંગલના હાથમાં આપવા કરતા એક ગ્રુપના હાથમાં આપવું જોઈએ, સમજ પડે છે, કે જેને કારણે તમારું ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થશે. ચલો નેક્સ્ટ વસ્તુ કે સરકારી વિભાગો સુધી જનતાની પહોંચ વધારવી જોઈએ, કે જનતાને બધી ખબર હોવી જોઈએ કે સરકારમાં શું થાય છે, સરકાર જે પણ વહીવટમાં શું થાય છે, સરકાર જે પણ ડિસિઝન લે છે સરકાર નાગરિકો સુધી પહોંચવા જોઈએ. સરકાર કોઈ પણ સ્કીમ બહાર પાડી છે, કોઈ પણ પોલિસી બહાર પાડી છે, તો તમામ બધા લોકોને ખબર હોવી છે. આજે કદાચ આપણે ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે ભાઈ આટલી પોલિસી લાવે છે, આટલી સ્કીમ લઈ આવે છે, પણ કદાચ જમીન લેવલ ઉપર તમે કોઈ પણ ગામડામાં જઈને કોઈ પણ શહેરમાં જઈને તમારા રિલેટિવ જે હશે એને તમે પૂછશો કે આ સ્કીમ ચાલુ છે, તેને અડધી સ્કીમ વિશે તો ખબર જ નહીં હોય. પોતે એ સ્કીમના લાભદારી બનવાના જે પણ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતા હશે તો પણ એમને ખબર નહીં હશે, બરાબર. ઘણી બધી સ્કોલરશીપ પણ મળે છે, ગવર્મેન્ટ તરફથી ઘણી બધી સ્કોલરશીપ મળે છે, પણ જે પણ વિદ્યાર્થી છે વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે એટલી સ્કોલરશીપ મળે છે, સમજ પડે છે. તો એને લાભ લઈ જ નથી શકતા. તો એને કારણે જે પણ સરકારી વિભાગો જે છે એમાં જનતાની પહોંચ વધારવી જોઈએ, બરાબર. બીજી વસ્તુ કે જે પણ જનતા ફરિયાદ કરે છે, જે પણ નાગરિકો ફરિયાદ કરે છે એને દેખરેખ કરવી જોઈએ, કઈ કઈ ફરિયાદો કરી, કઈ કઈ તકલીફો નાગરિકોને થાય છે, અને જે પણ તકલીફો થતી હશે, જે પણ ફરિયાદો આવતી હશે એનો તમારે નિવેડો લઈ આવવાનો છે, અને જે પણ ચેન્જીસ જરૂરી હશે ચેન્જીસ પણ તમારે કરવાના છે, બરાબર. તો આ બધા તમારા હતા વે ફોરવર્ડ. તો આ ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે એ આખો મુદ્દો તમારો ખતમ થયો, બરાબર. ભ્રષ્ટાચારના મુદ્દામાં સૌથી પહેલા આપણે શું જોયું, વ્યાખ્યા જોઈ, એના પછી એનો ડેટા જોયો, એના અલગ અલગ કારણો જોયા સેક્ટર વાઇઝ, પછી એની અસરો જોઈએ કે અસરો શું થાય છે. એની પહેલા આપણે એક ભ્રષ્ટાચારનું ચક્ર પણ જોયું હતું કે કેવી રીતે આપણે એકબીજા પર ડિપેન્ડન્ટ છે ભ્રષ્ટાચાર માટે, બરાબર. એના પછી તમે શું જોયું હતું, કારણો જોયા હતા, અસરો જોયા હતા. પછી ઇન્ડિયન ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ લીધા છે અત્યાર સુધીના, એ સ્ટેપ આપણે બધા જોઈ લીધા, અને વે ફોરવર્ડ કે આગળ આપણે શું કરી શકીએ છીએ આપણે એ પણ જોઈ લીધું, બરાબર. હવે આપણે દર વખતે જ્યારે ક્વેશ્ચન લઈએ છીએ ત્યારે આપણે કન્ક્લુઝનમાં શું લખવું જોઈએ આપણે ડિસાઇડ કરીએ જ છે, બરાબર. એ રીતે જ ફાઇનલ નેલ ઇન ધ કોફિન કે ભ્રષ્ટાચાર જેવી ઘર કરી ગયેલી ગંભીર સમસ્યાને નાથવા માટે દરેક ક્ષેત્રમાં યોગ્ય સુધારાની જરૂર છે. કારણ કે દરેક ક્ષેત્રમાં જરૂર છે ને, આપણે જોયું આપણે કયા કયા સુધારા કરવાના છે. દરેક ક્ષેત્રમાં વહીવટી પણ સુધાર કરવાની જરૂર છે, સામાજિક પણ સુધાર કરવાની જરૂર છે, રાજકીય પણ સુધાર કરવાની જરૂર છે, બરાબર. બધા ક્ષેત્રમાં સુધારા આવશે તો જ ભ્રષ્ટાચારને આપણે બંધ કરી શકશું, બરાબર. તો તમામ ક્ષેત્રમાં આપણે સુધાર કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર અને ડામીને દરેક ક્ષેત્રમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને અસરકારકતા કે જવાબદેહીતા એ તમામ વસ્તુ સુનિશ્ચિત કરશું તો આપણે રામ રાજ્ય તરફ વધારે એક સ્ટેપ આગળ વધશું, બરાબર. રામ રાજ્ય તરફ વધુ નજીક પહોંચીશું. આ રીતે તમે આ બધા વર્ડ વાપરશો ને, રામ રાજ્ય તરફ વધુ નજીક પહોંચશું, તો વાંચનાર જે હશે ને એને મજા આવી જશે. આ બધા વર્ડ તમારે વાપરવાની કે આ ભ્રષ્ટાચારની સમસ્યા જે છે એ સમસ્યા આપણા ભારત દેશમાંથી જતી રહેશે તો ભારત દેશ રામ રાજ્ય તરફ એક પગલું વધારે ભરશે, બરાબર. તો આ ભ્રષ્ટાચારનો મુદ્દો જે છે એ મુદ્દો તો અમને બધી આખી
વસ્તુ જે છે એ વસ્તુ તમને સમજ પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સિલેબસમાં 2 વસ્તુ કહેવામાં આવી છે, લોકપાલ અને લોકાયુક્ત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકપાલ અને લોકાયુક્ત વિશે આપણે ડિટેલમાં ભણીશું. એના બાદના લેક્ચરમાં જે મળશું ત્યારે વિસલ બ્લોઅર રક્ષણ જે છે એના વિશે આપણે ડિટેલમાં ભણીશું કે વિસલ બ્લોઅર છે શું, એના માટેના વિવાદિત મુદ્દા શું છે અને એની સંબંધિત અલગ અલગ બાબતો. તો આ ભ્રષ્ટાચારનો મુદ્દો તમને બધાને સરખી રીતે સમજ પડી હશે. અને કદાચ એક્ઝામમાં સવાલ પૂછાય તો કેટલી બાબતો તમારે લખવાની છે, કયો ડેટા લખવાનો છે, વ્યાખ્યા કઈ લખવાની છે, વે ફોરવર્ડ કયા લખવાના છે અને કન્ક્લુઝન કયું લખવાનું છે, એ બધી બાબતો તમને સમજ પડી હશે અને તમે પોતાના નોટ્સમાં પણ લખી હશે અથવા તો તમને આ પીડીએફ મળશે તો પીડીએફમાંથી તમે પોતે વાંચી શકશો. તમને આ સિરીઝમાં બધાને મજા આવતી હશે. જીપીએસસી મેન્સનો જે સંવાદ આપણે ચાલુ કર્યો છે, બંધારણના જેટલા મુદ્દા સમજાવે એ પણ સમજ પડી હશે અને આજથી જે નીતિશાસ્ત્રના મુદ્દા આપણે ચાલુ કર્યા છે એમાં પણ તમને સમજ પડતી હશે અને મેન્સમાં તમને સવાલ પૂછાશે તમને વધુ ને વધુ માર્ક્સ મળશે. એવી આશા સાથે આપણે વિરામ લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.